चलो आज नवा बीजा एग्जाम्पल पर આપણે જવાના છે. ચલો પહેલો જે એક્ઝામ્પલ લેવાના છે આજે આપણે તે સ્વાધ્યાયમાં છે. સ્વાધ્યાયમાં 4.16 સ્વાધ્યાયમાં 4.16 દાખલાની રકમ લખજો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લેશે? ચલો આ બાજુ જો. તો તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે અને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને સમય પૂછેલો છે. જો અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમય શોધવો હોય ને તો આપણે વેગ અચળાંક વાળું સમીકરણ યાદ કરવાનું, k વાળું. બરાબર? તો આપણી પાસે k વાળું સૂત્ર છે, k બરાબર 2.303 t log of સાંદ્રતા r0 સાંદ્રતા r. ચલો સમય શોધવાનો એટલા માટે t ને કરતા બનાવી દો. t બરાબર 2.303 k log of સાંદ્રતા r0 સાંદ્રતા r. હવે આ બાજુ જોજો. વેગ અચળાંક k કેટલો આપ્યો છે? 60. એટલે આમાં 60 log. હવે શું કર્યું જો સાંદ્રતા માટે તો રકમમાં એવું કઈ કહ્યું છે કે પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા. તો મેં શું કરું, જે પ્રારંભિક સાંદ્રતા r0 છે તેને હું સાંદ્રતા r0 જ લઉં અને જે જે t સમયની સાંદ્રતા છે r તે કેટલી થવાની છે? 1/6 ભાગ. એટલે જે 1/6 ભાગ જે શરૂઆતની સાંદ્રતા છે એટલી થવાની કે ને? એટલે પ્રારંભિક સાંદ્રતાથી 1/6 ભાગ જેટલી થવાની કે ને? એટલે સાંદ્રતા r બરાબર શું થવાનું? 1/6 એટલે સાંદ્રતા r. ચલો આ મૂલ્યમાં મૂકી દઈએ. એટલે આ સાંદ્રતા r0 1/6 સાંદ્રતા r0 કેન્સલ. 2.303 ભાગ્યા 7 ગુણ્યા log 6. ચલો 2.303 ભાગ્યા 60 ગુણ્યા, ચલો log 6 એટલે પોઈન્ટ પહેલા કેટલા આંકડા કહેવાય? 1. પેટમાંથી 1 જાય તો 0. ચલો 6 એટલે 7 નો log જોવાનો. 7 નો 0 માં log જુઓ. 7782. ચલો ગુણાકાર કરો અને ભાગાકાર કરો. 2.303 ગુણ્યા 0.7782 ભાગ્યા 7 0.0. ઓકે, તો પછી એક કામ કરીએ, 0.03 જ કરી દો. બરાબર? આટલા. ચલો આનો એકમ કયો હતો? સેકન્ડ. તો આ તમારો સેકન્ડ. આ તમારો. ચલો નેક્સ્ટ દાખલા પર જઈશું. હવે જે નેક્સ્ટ દાખલો છે તે વધારાનો દાખલો છે, ચોપડીમાં નથી, પણ આપણે જે અત્યારે કરી ગયા ને તે જ મેથડનો છે. પહેલો જ હતો એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો
વેગ અચળાંક 70 સેકન્ડ ઇન્વર્સ છે. 70 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની મૂળ સાંદ્રતામાંથી એકના છેદમાં 18 ભાગ સાંદ્રતા થવા કેટલો સમય લાગશે? દાખલો આ જ રીતનો છે, આપણે અગાઉ કરી ગયા તે જ મેથડનો છે. ચલો સમય શોધવાનો એટલે આમાંથી કરતા કોને બનાવી દઈએ? t. ચલો t બરાબર 2.303 upon k log of r0 upon r. ચલો શું કર્યું છે? તો શરૂઆતની સાંદ્રતા r0 બરાબર આપણે શું લઈશું? r0 ને હવે t સમયની સાંદ્રતા r કેટલામાં થઈ જોઈએ? 1/18 ભાગ એટલે 1/18 સાંદ્રતા r0 થશે કે નહીં? આ બાજુ ધ્યાન આપજો. ચલો વેગ અચળાંક કેટલા આપ્યો છે? k 70. ચલો આ સાંદ્રતા r0 ને અહીંયા 1/18 સાંદ્રતા r0. ચલો 2.303 ભાગ્યા 70 ગુણ્યા log of 18 છેલ્લી છેદ અંશમાં જશે. ચલો 2.303 ભાગ્યા 70 ગુણ્યા, ચલો પોઈન્ટ પહેલા કેટલા આવ્યા કહેવાય? 2. તો 2 માંથી 1 થાય તો 1. ચલો 18 નો log દો. 25 77. ચલો ગુણાકાર કરીને ભાગાકાર કરો. 0.0 41 એટલે 4 કર્યો ને? ચલો આટલા આ સેકન્ડ ઇન્વર્સ છે ને? આટલા બરાબર. ચલો અહીંયા log 18 જે છે એ 18 નો 0 માં જોવાનો, 18 નો 1 માં નથી જોવાનો. તો 18 નો 1 માં જોશે તો 25 થશે, પણ 18 નો 0 માં જોશે તો કેટલો થશે? ચલો હવે આના આધારે ગણતરી કરો કેટલો જવાબ આવે જો 0.041 એટલે 413 આટલો જવાબ આવશે. ચલો નવો દાખલો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર એટલે સ્વાધ્યાયમાં પેજ નંબર 120 4.14 C14 આ રીતે લખવાનો. C14 રેડિયો એક્ટિવ કાર્બન કહેવાય છે. નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે. 5730 વર્ષ છે. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જીવિત વૃક્ષમાં મળેલા C14 ના માત્ર 80% કાસ્ટ ધરાવે છે. 80% કાસ્ટ ધરાવે છે. તો નમૂનાનું આયુષ્ય કૌંસમાં ઉંમર અંદાજો સાંદ્રી દાખલાની રકમ સમજીએ. ચલો કયું તત્વ આપ્યું છે તમને? તમને ખબર આ રેડિયો એક્ટિવ કાર્બન કહેવાય. એટલે અહીંયા જે પ્રક્રિયા થવાની તે રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા થવાની કે નહીં? અને આપણે શીખી ગયેલા થિયરીમાં રેડિયો એક્ટિવિટી કોઈ પણ પ્રક્રિયા હોય તે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય.
એટલે ધ્યાનમાં રાખજો, દાખલાની રકમમાં રેડિયો એક્ટિવ તત્વ દેખાય એટલે કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? પ્રથમ ક્રમની. એટલે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા શું કહ્યું છે જે રકમને સમજવું. તો તમારો જે રેડિયો એક્ટિવ તત્વ છે એનો અર્ધાયુષ્ય સમય પહેલા તમને આપી દીધો છે. જો ઓકે, 5730 વર્ષ. હવે એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ છે, બીજી ભાષામાં કહો તો એન્ટિક પીસ છે, બરાબર? હવે એ જે એન્ટિક પીસ જે છે તે હેમાંથી બનાવવામાં આવેલું? તો જે ઝાડ હતું ને જીવિત, તેને કાપીને બનાવવામાં આવેલું, બરાબર છે? એટલે કોઈ લાકડાનું એન્ટિક પીસ છે જે હેમાંથી બનાવવામાં આવેલું? પેલો ઝાડ જે હતું જીવિત તેને કાપીને બનાવવામાં આવેલું છે. તો એમાં જે C14 જે છે તે કેટલા ટકા છે? 80%. તો આયુષ્ય શોધવા કીધું છે. હવે જે આ પદ્ધતિ ખરી ને, આખી પદ્ધતિ, એના વિશે માહિતી આપું. દાખલામાં નથી પણ મેં તમને માહિતી આપી. આ જે પદ્ધતિને રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ કહેવામાં આવે, બરાબર? અને એનો ઉપયોગ આ એન્ટિક પીસ કેટલા વર્ષ જૂનું છે શોધવા માટે થાય. અને આ રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ બીજી સીબીઆઈ વાળા પણ કરતા હોય. એટલે ફોરેન્સિક લેબ હોય ને, કોઈનું ખૂન થઈ ગયેલું હોય, હાડપિંજર મૂકી દીધેલું, એને લાસ્ટ દાટીને મૂકી દીધેલી હોય કશે ને મળી આવે તો એ હાડપિંજર ઉપરથી પણ ખબર પડી જાય કે ક્યારે એનું ખૂન થયેલું છે, બરાબર? એમાં એક સામાન્ય હોય, સમજાવું તમને. ઝાડ જીવિત હોય એટલે ઝાડ ઉગતું હોય, અથવા આપણે બધા સજીવ હોય જીવિત કહીએ, ત્યારે આપણા શરીરમાં બે પ્રકારના કાર્બન આવેલા હોય. એક C12 ને બીજો C14. C12 એટલે સાદો કાર્બન ને C14 એટલે રેડિયો એક્ટિવ કાર્બન. અને બેનું આપણા શરીરમાં સંતુલન હોય, જીવિત ઝાડમાં કે આપણામાં, બરાબર? હવે ઝાડને કાપવામાં આવે અથવા આપણું કોઈ મરી દઈએ કે ખૂન થઈ જાય, સમજો તો શું થાય? આનું સંતુલન ખોરવાય ને C14 ની સક્રિયતા ઘટવા માંડે, રેડિયો એક્ટિવ કાર્બનની સક્રિયતા શું થાય? ઘટવા માંડે, બરાબર? તો હવે કોઈ હાડપિંજર મળે કે અથવા કોઈ લાકડાનો નમૂનો મળે તો એમાં C14 ની સક્રિયતા કેટલી ઘટેલી છે એ જો ખબર પડી જાય ને આપણને, તો એ કેટલા વર્ષ જૂનું છે આપણને ખબર પડી જાય. એવું જ દાખલાની રકમમાં આપેલું છે. જો જીવિત ઝાડની સરખામણીમાં કેટલા ટકા છે C14 નો નમૂનામાં કાસ્ટ? 80%. ઘટી ગયેલી છે કે 100% હતી તેના કરતા? તો આવું આપણને કઈમાં ખબર પડી જાય તો આપણે એ નમૂનાનું આયુષ્ય ખબર પડી જાય. એ હોદી આપણે નમૂનાનું આયુષ્ય, બરાબર? એ એન્ટિક પીસ કેટલો જૂનો છે તે આપણે શોધવાનું છે. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને આયુષ્ય એટલે સમય શોધવા કીધું છે. તો સમય શોધવા માટે તો આપણે K વાળા સૂત્રનો જ ઉપયોગ કરવાનો કે ને? K બરાબર 2.303/T log of સાંદ્રતા R0/r. પણ એના માટે વેગ અચળાંક K જોઈએ. જો તો એ વેગ અચળાંક K નથી આપેલો જો રકમમાં. એની જગ્યાએ શું આપ્યું છે? અર્ધાયુષ્ય સમય. તો પેલા અર્ધાયુષ્ય સમય વાળા સૂત્ર ઉપરથી K શોધી કાઢીએ અને એ K મળે પેલા સૂત્રમાં મૂકી દઈશું. તો ચલો પેલા અર્ધાયુષ્ય સમયના સૂત્રનો ઉપયોગ કરીએ. આ બાજુ છે બધા. તો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર છે પણ હું ડાયરેક્ટ લખીશ K બરાબર 0.693/T1/2. T1/2 છે જગ્યાએ કોણે કરતા બનાવ્યો? K ને. ચલો 0.693 અર્ધાયુષ્ય સમય કેટલો આવ્યો? 5730 વર્ષ. ચલો ભાગ્યા કેટલા આવે? 0.0001209 એટલે 1 to 1 કરી દો. ચલો આ પોઈન્ટ 1 2 3 4 આગળ ખસી દો એટલે 1.21 ગુણ્યા 10 જમણી બાજુ પાસે એટલે માઈનસ 4 આટલા કહેશે એટલે -4. અને આ વર્ષમાં હતું એટલે k નો એકમ આવશે વર્ષ ઇન્વર્સ. સમય ઇન્વર્સ એટલે વર્ષ ઇન્વર્સ. ચલો કે આવી ગયો. હવે આપણે k વાળું સૂત્ર યાદ કરીએ પણ એમાં કરતા કોને બનાવવાનું છે? t ને. ડાયરેક્ટ લખો ચાલશે ને? ચલો t બરાબર સૂત્ર મૂકી દો 2.303/K log of સાંદ્રતા 0/. ચલો 2.303 k ની કિંમત મૂકી દો ને 1.21 into 10 ગુણ્યા log. ચલો હવે આ બાજુ જોજો. આપણે શું કરીએ? તો સાંદ્રતા R0 બરાબર મેં શું લઈશ? તો સાંદ્રતા જે શરૂઆતની સાંદ્રતા છે સાંદ્રતા R0, તો સાંદ્રતા R0 બરાબર સાંદ્રતા R0 જ લઉં છું જો. અને આપણને ખબર પછીની t સમય પછીની સાંદ્રતા છે ને 5730 પછીની સાંદ્રતા, તો એ સાંદ્રતા કેટલા ટકા છે? 80%.
તો એ શરૂઆતની જે સાંદ્રતા હોય જીવિત હોય એના 80% થવાના કે ને એટલે સાંદ્રતા R બરાબર શું આવશે ખબર 80% સાંદ્રતા R0 જો જીવિતની સરખામણીમાં જો બરાબર ચલો પણ ટકાની રીતે આપણે સાદામાં કન્વર્ટ કરતા 80 ભાગ્યા 100 એટલે 0.8 R0 ચલો હવે કિંમત મૂકી દઈએ તો આ સાંદ્રતા R0 અહીંયા આવશે 0.8 સાંદ્રતા R0 આ R0 કેન્સલ એટલે 2.303 ભાગ્યા 1.21 અત્યારે 4 ઉપર લઈ લીધા 1 ભાગ્યા 0.8 કરો કેટલા થાય 1.25 चलो 2.303 भाग्या 1.21 गुणिया 10⁴ चलो पॉइंट પેલા કેટલા આકડા 1 1 માં 1 જાય તો 0 चलो 12 નો 5 માં લાવજો 0.9 આ 10⁴ में अलग કર્યા હા 2.303 गुणिया 0.0969 भाग्या 1.21 करो 0.1844 ચાલશે ચલો હવે 10 તો +4 છે તમે ચાર આંકડા જમણી બાજુ ખસી જાઓ 1 2 3 4 1844.3 એટલે +1 ને -1 એટલે 0 એટલે 1 થઈ જાય ને એટલે તમે જોશો કે નમૂનો કેટલા વર્ષ જૂનો હશે 1844 વર્ષ એટલે તમે પોઈન્ટ 3 લખો નહીં લખો ચાલશે વાંધો નહીં 1844 વર્ષ નમૂનો જૂનો હશે બરાબર વાલી ચલો નેક્સ્ટ દાખલો હવે જે દાખલો જોવાનો છે એ વધારાનો છે ચોપડીમાં નથી પણ આપણે જે કરી ગયા ને એના જેવો જ છે એટલે હોમવર્કમાં કરવાનો છે બરાબર દાખલાની રકમ લખી લીધો C14 નો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ છે 5730 વર્ષ છે એક મૃત ઝાડના નમૂનામાં C14 નું પ્રમાણ જીવંત ઝાડની સરખામણીમાં 60% જણાયું છે 60% જણાયું છે તો નમૂનાનું આયુષ્ય ગણો તો તમે જોઈ શકો છો સેમ આગળના જેવો દાખલો છે એટલે બરાબર બીજી રકમ કરાવો બીજો જે દાખલો આપણે જોવાના છે સ્વાધ્યાયમાં 4.18 સ્વાધ્યાયમાં 4.18 લખજો રકમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો છે ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ટિક કરી મૂકજો ચલો અહીંયા આપણે સાબિત કરવા કહ્યું છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય છે ને
એ 90% ના સમય કરતા બમણો છે. તો પહેલા આપણે શું કરીએ, 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય શોધીએ ને પછી 90% નો શોધીએ અને બેની શું કરીશું, સરખામણી. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીશ. આ બાજુ ધ્યાન આપજો. તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જરૂરી સમય એ શોધીશું. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને સમય શોધવાનો. તો કે વાળું સૂત્ર તો સમયને કરતા બનાવી દઈએ. ચલો સૂત્ર શું થશે, p બરાબર 2.303 અપન k log of સાંદ્રતા r0 અપન સાંદ્રતા r. હવે ખાસ અગત્યની વાત, આપણે સાંદ્રતા r0 જે શરૂઆતની સાંદ્રતા છે, સાંદ્રતા r0 ની હવે કેટલા ટકા પ્રક્રિયા પૂરી થવાની? 99%. તો 99% પ્રક્રિયા પૂરી થાય તો જે શરૂઆતની સાંદ્રતા r0 હોય તો એમાંથી 99% સાંદ્રતા r0 વપરાઈ જાય કે નહીં? એટલે જે t સમયની સાંદ્રતા r આવશે ને, t સમય પછીની, તો એમાં જે શરૂઆતની સાંદ્રતા r0 હશે તેમાંથી 99% સાંદ્રતા r0 શું થશે? બાદ થઈ જશે ને વપરાઈ જશે કે નહીં? ખબર પડી છે ને મેં શું કહેવા માંગુ છું? એટલે જેટલા ટકા થઈ એટલા શરૂઆતની સાંદ્રતામાં એટલા ટકા સાંદ્રતા r0 શું કરવાનું? બાદ કરવાનું. એટલે r આવી જાય તમારો. ચલો હવે આ બાજુ સાંદ્રતા r0 99% એટલે 99 ના છેદમાં 100 સાંદ્રતા r0 થાય કે નહીં? હવે સાંદ્રતા r0 પોઈન્ટ 99 સાંદ્રતા r0 થવાનો કે નહીં? ચલો આ 1 ને આ 0.99 તો એકમાંથી 0.99 બાદ થવાના કે નહીં? કેટલા થાય? 0.01 સાંદ્રતા r0. ખબર પડે કે નહીં? તમે r0 કોમેન્ટ કરો તો એકમાંથી 0.99 બાદ કરવાના એટલે 0.01 આવવાના કે નહીં? આ સાંદ્રતા r0. તો ચલો હવે આ કિંમત આમાં મૂકી દે. જોજો ચલો k ની જગ્યાએ k રાખવાના છે. આ કેટલા ટકા હોતા છે આપણે? 99% કરી મૂકો. 2.303 અપન k log of સાંદ્રતા r0 અને અહીંયા r0 2.303 ભાગ્યા k log of r0 કેન્સલ. ચલો 0.01 એટલે 10 to -2 થાય કે ઉપર જાય તો +2 એટલે 2.303 ભાગ્યા k. તમને ખબર log 10 નો જે ઘાત હોય તે જવાબ આવે, ખબર કે? એટલે આનો જવાબ કેટલો આવે? નિયમ છે log 10 to x બરાબર x, ખબર ને? 10 તો જે ઘાત હોય તમારો જવાબ હોય. ચલો એટલે 4.606 અપન k. આ શું આવ્યું? t 99%. સમીકરણ 1 કહી દો. તો આ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય આવી ગયો. હવે કોના શોધીશું આપણે? 90%. જેવું 99% માટે કર્યું એવું કોના માટે કરવાનું છે? 90%. તો 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો જરૂરી સમય. ચલો સૂત્ર t બરાબર 2.303 અપન k log of સાંદ્રતા r0 અપન સાંદ્રતા r. ચલો આ બદલી લો. t 90% લઈ ગયા હવે બરાબર 2.303 અપન k log of, ચલો સાંદ્રતા r0 બરાબર શું લઈએ? r0 ને r બરાબર શું આવશે? બોલો આની જેમ જ શું મને? સાંદ્રતા r0 માઈનસ 90% r0 થશે કે નહીં? એટલે 90% પ્રક્રિયા પૂર્ણ થાય તો શરૂઆતની સાંદ્રતા r0 હોય એમાંથી 90% સાંદ્રતા r0 વપરાઈ જશે કે નહીં? એટલે r0 સાંદ્રતા 90 ના છેદમાં 100 સાંદ્રતા r0 એટલે સાંદ્રતા r0 માઈનસ 0.9 સાંદ્રતા r0. તો એકમાંથી 0.9 બાદ થાય તો 0.1 સાંદ્રતા r0 થાય કે નહીં? ચલો મૂકી દઈએ કિંમતમાં. r0 ની જગ્યાએ r0 ને અહીંયા 0.1 r0 થાય કે નહીં? log of r0 કેન્સલ. આ 10 to -1 ઉપર જાય તો 2.303 ભાગ્યા k ને જે ઘાત હોય તે જવાબ આવે, ખબર ને? એટલે t 90% બરાબર કેટલા આવ્યા?
2.303 upon k સમીકરણ 2 ચલો હવે બેની સરખામણી કરીએ ને એટલે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરી દઈએ જો ચલો t 99% ભાગ્યા 90%. ચલો 99% કેટલો છે 4.606 upon k ના છે 2.303 upon k લીખી ગયા t 99% છે માંથી 90% બરાબર 2 થશે જો એટલે t 99% બરાબર 2 90%. તો આપણું સાબિત થઈ ગયું કે ને 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવાના સમય કરતા ઘણો છે બરાબર એકદમ સિમ્પલ દાખલો છે જો ખાલી આટલું જ તમારે છે આટલું આવડવું જોઈએ તો આપણો દાખલો આવડે હવે આનો વારંવાર ઉપયોગ આવશે એટલે આ સિમ્પલ ટેકનિક છે ધ્યાનમાં રાખવાનું